શા માટે આસ્થા ગ્રીન સોસાયટી? આસ્થા ગ્રીન સોસાયટીમાં એન્ટર થતા તમને આકર્ષક ગેટ મળશે. સોસાયટીની સુવિધાઓની વાત કરીએ તો સોસાયટી પ્રોપર પ્લાનિંગ સાથે થયેલી છે. આખી સોસાયટી કમ્પાઉન્ડ પેક સોસાયટી છે. સોસાયટીની અંદર મેઇન રોડ આરસીસી ના 40 ફૂટના રોડ આપેલા છે. પ્રોપર ડિસ્ટન્સ સ્ટ્રીટ લાઇટ આપેલી છે અને પ્રોપર વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ આપેલી છે. સોસાયટીની અંદર ટેમ્પલ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સિનિયર સિટીઝન માટે ગાર્ડન પણ આપેલું છે. તો આજે આપણે ધનલક્ષ્મી પ્રોપર્ટીના ઓનર સાથે વાત કરીશું. વેલકમ ટુ ધનલક્ષ્મી પ્રોપર્ટી. ધનલક્ષ્મી પ્રોપર્ટી દ્વારા આજે તમને 3 BHK બંગલોઝની સફર કરાવવા જઈ રહ્યો છું. ધનલક્ષ્મી પ્રોપર્ટી 3 BHK બંગલો આખું બીમ સ્ટ્રક્ચર ઉપર બાંધકામ કરેલું છે. આપણે અંદર એન્ટર થતા 8 ફૂટનો મેઇન એન્ટ્રી ગેટ આપેલો છે. એ જ તમે જોઈ શકો છો 180 ડિગ્રી રીતે આવી રીતે આપણે કામ કરશે આખો ગેટ. આખું કાર પાર્કિંગ તમને 17x15 નો કાર પાર્કિંગ મળશે. કાર પાર્કિંગ એવી રીતે આપણે સેફટી વાઇઝ આપેલું છે કે જે તમે ઉપરની છત જોઈ શકો છો તે નીચે આપણે કારની અને બાઇકની સેફટી રહેશે. પછી આપણે અંદર એન્ટર થતા 7000 લીટરનો પાણીનો ટાંકો આપેલો છે. બધામાં પર્સનલ બોર આપેલું છે. સબમર્સિબલ મોટર સાથે આવશે જે આપણે વોશિંગ એરિયા પૂરતો આપેલો છે. બારે કોમન ટોયલેટ આવશે. ટોયલેટ તમે જોઈ શકો છો અને વોશ બેસિન આપેલું છે. આપણે ઇન્વર્ટર માટેનો ઉપર સ્પેસ મૂકેલો છે અને ઇન્વર્ટર ના પોઈન્ટ પણ મૂકેલો છે, તમે જોઈ શકો છો. અંદર એન્ટર થતા આપણે જોઈ શકીએ છીએ 17x18 નો આવી રીતે આપણને આખો હોલ મળશે. જે હોલમાં પણ આપણે જે વિન્ડો આપેલી છે હવા ઉજાસ માટે તમને મળશે. બંને બાજુ આ સ્લાઇડર આખી વિન્ડો આપેલી છે, તમે જોઈ શકો છો આવી રીતે કામ કરશે. આપણે હવે કિચનની સફર કરીશું. કિચનમાં આવતા જ આપણે 7x11 નું કિચન આપેલું છે. મોડ્યુલર કિચન, આ સેન્ડવિચ ટાઈપનું આખું પ્લેટફોર્મ આપેલું છે. પાછળ આપણે આવી જશું તો વોશિંગ એરિયા આપેલો છે. વોશિંગ એરિયામાં તમારે વોશિંગ મશીનના પોઈન્ટ ને એ બધું કમ્પ્લીટ આપેલું છે. ઉપર તમે જોઈ શકો તો સેફટી ગ્રીલ આપેલી છે. રૂમમાં આપણે અંદર એન્ટર થતા બેડરૂમની સાઈઝ આપણને 10x11 ની જોવા મળશે. એમાં આપણે અટેચ ટોયલેટ વોશરૂમ આપેલું છે. પછી આપણે તમે ઉપર જે જોઈ શકો છો ટોયલેટ ઉપર જે સ્પેસ આપેલો છે એ તમે સ્ટોર રૂમ તરીકે યુઝ કરી શકો છો. રૂમની આપણે હવા ઉજાસ માટે વિન્ડો આપેલી છે. સીડી ચડતા સામે તમને ભવ્ય વિશાળ તમને સ્ટોર રૂમ અને પૂજા રૂમ તમે યુઝ કરી શકો છો. આપણે બેડરૂમની મુલાકાત લેશું. તમે જોઈ શકો છો માસ્ટર બેડરૂમ આપેલો છે. 17x11 નો બેડરૂમની સાઈઝ છે અને જે આપણા સામે 6 ફૂટની વિન્ડો આપેલો છે, તમે જોઈ શકો છો હવા ઉજાસ માટે આપેલી છે. બીજા બેડરૂમમાં આપણે આવી જશું. બીજા બેડરૂમની માસ્ટર બેડરૂમ છે, તેની 17x11 ની સાઈઝ છે. જે તમે આમાં નીચે આપણે જોઈ શકો છો ડબલ ચાર વિટ્રીફાઈડ ટાઇલ્સ વાપરેલી છે, જેની મજબૂતાઈ વધારે હોય અને આપણે એમાં એપોક્સી નું કામ કરેલું છે, એપોક્સી ભરેલી છે. માસ્ટર બેડરૂમ ની અંદર આપણે એટેચ ટોયલેટ વોશરૂમ આપેલા છે, એ તમે પણ જોઈ શકો છો. જે આપણે ટોયલેટમાં જે યુઝ કરેલું છે પ્લમ ફિટિંગ, એ સ્ટાન્ડર્ડ કંપનીનું આખું પ્લમ ફિટિંગ આપેલું છે. નાના બાળકોથી લઈને વડીલોને મજા આવે તેવી પસંદ આવે એવી જગ્યા આપણે બાલ્કનીમાં જઈ રહ્યા છીએ. તમે બાલ્કની જે જોઈ શકો છો એમાં 11 ફૂટનો પૂરતો સ્પેસ આપેલો છે. તેમાં તમે ઝૂલાનું પણ પ્લાનિંગ કરી શકો છો. પછી તમે જે સામે આપેલું છે આપણે જોઈ શકીએ છીએ એ સ્ટાન્ડર્ડ ગ્લાસ આપેલા, ગ્લાસની હાઈટ પ્રોપર આપેલી છે. ચાલો આપણે ટેરેસ ઉપર જઈએ. જે તમે આ જોઈ રહ્યા છો એ આપણે SS નું રેલિંગ આપેલી છે. આમાં જે આપણે મટીરિયલ યુઝ કર્યું છે એ 304 નું મટીરિયલ યુઝ કરેલું છે. હવે આપણે આખો તમે જે સીડી રૂમ જોવો છો, સીડી રૂમમાં પણ 3 ફૂટનો સ્પેસ આપેલો છે, જે તમે સ્ટોર રૂમ તરીકે યુઝ કરી શકો છો. સીડી રૂમમાં તમે જોઈ શકો છો વિન્ડો પણ આપેલી છે હવા ઉજાસ માટે. આવી જાઓ હવે ટેરેસમાં. ટેરેસમાં હવે જે પેલા ટાઇલ સિસ્ટમ ની હતી, હવે એ સિસ્ટમ નીકળી ગઈ છે. તમે જે નીચે જોઈ શકો છો ચાઇના મોદકનો યુઝ કરેલો છે, જે આપણે રૂમમાં ઠંડક આપે છે. ભવિષ્યમાં કોઈ લીકેજ થવાનો પ્રશ્ન નથી. તમે જોઈ શકો છો જે મકાન છે આપણે ઉગમણી સાઈડ આપેલું છે, જે કસ્ટમરની વધારે ડિમાન્ડ હોય છે. અને જે તમે સામે આખો લોકેશન જોઈ શકો છો સોસાયટીનું, અને